લોકસભા ચૂંટણી માટે 3 તબક્કાનું મતદાન પૂર્ણ થતા સટ્ટા બજાર ગરમ થયું છે। ભાજપના લોકસભામાં 294 બેઠક જીતશે તેવો સટ્ટા બજાર દાવો કરી રહ્યું છે। કોંગ્રેસને 60 થી 70 બેઠકો મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। ગુજરાતની તમામ 26 બેઠક ફરી ભાજપને મળવાનો બુકી બજાર દાવો કરી રહ્યું છે। રાજસ્થાનની 25 માંથી 19 બેઠક ભાજપને મળી શકે છે, જ્યારે મધ્યપ્રદેશમાં 29, છત્તીસગઢમાં 10 બેઠકનું દસ બેઠક ભાજપને મળવાનું અનુમાન સેવાઈ રહ્યું છે। તો ઉત્તરાખંડમાં 5, દિલ્હી હરિયાણામાં 6 બેઠક ભાજપને મળી શકે છે। હિમાચલમાં 4, યુપીમાં 65 અને ઝારખંડમાં ભાજપને 11 બેઠક મળવાનું અનુમાન સેવાઈ રહ્યું છે। કર્ણાટકમાં એનડીએને 20 સીટ મળવાનું અનુમાન છે, જ્યારે આંધ્રપ્રદેશમાં લોકસભા અને વિધાનસભામાં વાયએસઆરસીપી જીતનું અનુમાન છે। બંગાળમાં ભાજપને 21, ટીએમસીને 24 બેઠકોનું અનુમાન છે। તામિલનાડુનું ઇન્ડી-ગઠબંધનનું પલડું ભારે રહેશે। તામિલનાડુમાં ભાજપને 3, ઓડિશામાં 12 સીટનો દાવો કરવામાં આવી રહ્યો છે, જ્યારે પંજાબ અને ગોવામાં ભાજપને 2 બેઠકો મળવાની શક્યતા છે। કેરળમાં યુડીએફ પાર્ટીને 16 સીટ મળવાની શક્યતા છે। તેલંગાણામાં કોંગ્રેસને 9 અને ભાજપને 7 સીટ મળવાની શક્યતા છે, જ્યારે આસામમાં 12 સીટ એનડીએને મળવાની શક્યતા છે। મહારાષ્ટ્રમાં ભાજપને 19 અને એનડીએને 27 સીટ મળવાની શક્યતા છે। બિહારમાં એનડીએ 27 સીટ મળવાની શક્યતા છે।